પાલનપુર ખાતે બનાસકાંઠા બોર્ડર રેન્જના નવા આઈજીપી તરીકે પરીક્ષિતા રાઠોડે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. પાલનપુર પહોંચતા બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદ જિલ્લાના પોલીસ વડા અને અધિકારીઓએ તેમને બુકે આપી સ્વાગત કર્યું હતું. આઈજીપી પરીક્ષિતા રાઠોડે અગાઉ પાટણ જિલ્લામાં તથા કચ્છ ઈસ્ટમાં એસપી તરીકે ફરજ બજાવી હોવાથી સરહદી જિલ્લાઓની પરિસ્થિતિ અંગે સારી સમજ હોવાનું જણાવ્યું. તેમણે ત્રણેય જિલ્લાના એસપી સાથે બેઠક કરી બોર્ડર રેન્જમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રહે તે અંગે ચર્ચા કરવાની વાત કરી. ઉપરાંત સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ અને પ્રોહિબિશન સંબંધિત દૂષણો દૂર કરવા તેમજ ફરિયાદીઓને પોલીસ કામગીરીથી સંતોષ મળે તે માટે પ્રયત્ન કરાશે. સરહદી જિલ્લો છે, સરહદી રેન્જનો મને કામ કરવાનો મોકો મળ્યો છે. અગાઉ મેં પાટણ જિલ્લો એસપી તરીકે કામ કરેલું છે, કચ્છ ઈસ્ટ એસપી તરીકે કામ કરેલું છે. એટલે સરહદી જિલ્લાની જે પરિસ્થિતિ અને ત્યાં કેવી રીતે લો એન્ડ ઓર્ડર જાળવવો, કેવી રીતે પ્રજાની સુખાકારી માટેના પ્રયત્નો કરવા, એનાથી હું માહિતગાર છું. અગાઉ પાટણ જિલ્લામાંથી એટલે બનાસકાંઠાની નજીકનો જિલ્લો એટલે અહીંયા પણ જે ટોટલ 86 કિલોમીટર વાવથરાદના થાય છે અને 11 કિલોમીટર પાટણના બોર્ડર રેન્જના થાય છે, બોર્ડરના થાય છે. ઇન્ટરનેશનલ બોર્ડર છે એટલે એના પ્રશ્નો તો જે રહે છે, પણ એમાં વધારે સલામતી રાખીએ, પ્રજાની સુખાકારી જળવાઈ રહે અને કોઈ જ પ્રશ્નો ઉપસ્થિત ન થાય એની ખાસ મારા 3 એસપી સાથે હું અત્યારે ચર્ચા કરીશ અને એ સતત મારો પ્રયત્ન રહેશે કે કોઈ પણ પ્રશ્ન બોર્ડર રેન્જને લગતો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય. ખાસ કરીને જો આપણે જોઈએ તો પોલીસની જે મુખ્ય જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા, પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું અને ખાસ કરીને ફરિયાદી જે છે એને પોલીસની કામગીરીથી સંપૂર્ણપણે સંતોષ મળી રહે, પોલીસની કામગીરીથી એમના દરેક પ્રશ્નો સોલ્વ થાય એ માટેના મારા પ્રયત્ન રહેશે. વિશેષ જો આપણે જોઈએ તો અત્યારે હાલની પરિસ્થિતિમાં જે સાયબર રિલેટેડ ફ્રોડ છે, નાર્કોટિક્સને લગતું દૂષણ છે અને પ્રોહિબિશનને લગતા જે દૂષણ છે, આ બધા દૂષણો જે છે એને દૂર કરવા માટેના સતત મારા પ્રયત્નો રહેશે. યસ, સ્ટાફનું હવે ગવર્મેન્ટ નિર્ણય લેશે અને જે દરેક રેન્જ માટે જે પ્રકારની જોગવાઈ છે સ્ટાફ માટેની, પીઆઈથી માંડીને સ્ટાફ, એ તમામ પ્રકારની જે ડીજી લેવલથી એ બધી જોગવાઈ થશે. હાલ તો ટેમ્પરરી તો અહીંયા જ છે, પછી નવી રેન્જ છે એટલે આખું નવું એનું એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટેની બધી જ તૈયારીઓ અમે લોકો કરીશું.